અમદાવાદ મહાનગરપાલિકાના નોકર મંડળનું સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન 20 માંગણીઓને લઈને નોકર મંડળે મોરચો માંડ્યો। સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ પર ન રાખી કાયમી કરવાની માંગ। વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને નિયમિત ધોરણે પ્રમોશનની માંગ। સુરત મહાનગરપાલિકાની જેમ વર્ગ 1 થી 4 ના કર્મચારીઓને ગ્રેડ પે ચૂકવવા માંગ। નોકર મંડળના કર્મચારીઓ માટે 8 કલાકની ડ્યુટી ફિક્સ કરવાની માંગ। અમદાવાદ મહાનગરપાલિકાના નોકર મંડળ દ્વારા આજે સતત બીજે દિવસે જબરદસ્ત એટલે કે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોતાની 20 માંગણીઓને લઈને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે। મોટી સંખ્યામાં તેઓ અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે તેના હાથમાં દરેક સ્લોગન છે, એટલે કે કામદારોને ઝોનદીઠ નવા મકાનો બનાવી આપો, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ 3-4ની તમામ ખાલી જગ્યાઓ ભરવાની માગણી છે, એમટીએસના કર્મચારીઓને કાયમી કરવાની માગણી છે, ફાયર બ્રિગેડના કર્મચારીઓને 24 કલાકમાંથી 8 કલાકનો સમય આપે। અમારી સાથે તેમના જે લીડર છે તેમની સાથે અમે વાત કરીશું। આપને પૂછવા માંગી શું માગણી છે અને સતત બીજે દિવસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, કઈ રીતના છે? અમે લોકોએ તારીખ 1/9/2025ના રોજ મ્યુનિસિપલ કમિશનરના આવેદનપત્ર આપી દીધું છે, પણ આજ દી સુધી કમિશનર સાહેબે અમને બોલાયા નથી। અમારી 1 થી 19 મુદ્દાની અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ માટે આજ દિન સુધી કમિશનરે અમને બોલાયા નથી। અમારી મુખ્ય માંગણીઓ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતી કોન્ટ્રાક્ટ તથા સફાઈની કોન્ટ્રાક્ટ બંધ કરે, હોસ્પિટલોમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બંધ કરે, સીએનસીડીની ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ તથા જે આઉટસોર્સિંગ એ બંધ કરી નવી ભરતી કરે, હોસ્પિટલો મેનોલ ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ તથા ચાલે છે તે બંધ કરી નવી ભરતી કરે, મેનોલના કામદારોની જે શિડ્યુલની જે જગ્યાઓ છે એમણે ખરેખર નવી ભરતી કરવી જોઈએ, હોસ્પિટલની અંદર ભરતી કરવી જોઈએ। ફાયર બ્રિગેડના કર્મચારીઓ છેલ્લા 24 કલાકથી ઘણા સમયથી 24 કલાક નોકરી કરતા આખા ગુજરાતમાં કે ભારત દેશમાં ક્યાંય 24 કલાક નોકરી નહીં, ફક્ત અમદાવાદ મહાનગરપાલિકામાં જ 24 કલાક નોકરી કરાવે છે, તો એ 8 કલાકનો અમલ કરે। એમટીએસના કામદારો 2006 થી 2011ના જે રેમ રાયો વારસદાર તરીકે નોકરી આપી હતી તે લોકોને કાયમ કરવા જોઈએ। સુરત મહાનગરપાલિકાને જે ગ્રેડ પે આપે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ગ્રેડ પે આપે, અમારી મુખ્ય માંગણીઓ છે। ઓકે, આ બાબતે અધિકારીઓ સાથે વાતચીત થઈ છે, કોઈ બેઠક થઈ છે? હજુ સુધી અમને લોકોને બોલાવવામાં આવ્યા નથી। સેહબૂતે લોકો કર્મચારીઓ પોતાના પડતર માંગણીઓ માટે સેહબૂત લોકો ઉપસ્થિત અહીંયા ભેગા એકઠા થયા છે। માગણી ન સ્વીકારાય કે મોડું થાય તો આગળ આંદોલન કઈ રીતે? જો માંગણી અમારી સ્વીકારવા નહીં આવે તો ના જગ્યાએ ગાંધી જગ્યા માંગે આંદોલન કરવાની ફરજ પડશે ને, એમ છતાંય અમને જો વહેલામાં વહેલી તકે નહીં બોલાવવામાં તો અચોક્કસ મુદતની હડતાળ પડીશું। તો આપણે સાંભળ્યું કે નોકર મંડળના જે નેતૃત્વ કરે છે તેમનું કહેવું છે કે તેની વિવિધ માંગણીઓ પ્રશ્ને તેઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે અને આ બાબતે હજી સુધી મહાનગરપાલિકા તરફથી તેને યોગ્ય જવાબ નથી મળ્યો અને તેના યોગ્ય જવાબની તેઓ રાહ જોઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે જો આવનારા સમયમાં મહાનગરપાલિકા તેમની સાથે બેઠક નહીં કરે તો આ ચોક્કસ મુદતની હડતાળ પણ કરી રાખશે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।